એક સંઘ ફાઉન્ડેશન કે જે ખંભાત ખાતે ઘણા વર્ષોથી કેન્સર જાગૃતતા અભિયાન ચલાવી રહ્યું છે। ખંભાત તથા નજીકના ગામડાઓમાં પણ નાટક દ્વારા કેન્સર અંગેની સાચી માહિતી આપી વહેલું નિદાન કરવા માટે પ્રેરણા આપે છે। પરંતુ આ વર્ષે એક સંઘ ફાઉન્ડેશન નવા જ રાહ પર પગ માંડ્યો છે। નવરાત્રિમાં આપણી સંસ્કૃતિ એટલે ખડકીઓમાં અને શેરીઓમાં થતી ગરબાની રમઝટ, પણ હાલની પરિસ્થિતિએ શેરી ગરબા ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે। ત્યારે આ સંસ્થાએ ખંભાત ખાતે લગભગ 35 વર્ષ બાદ શેરી ગરબાનું આયોજન કરી શહેરની વિવિધ શેરીઓમાં માતાજીના ચોકમાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા। ખૂબ સુંદર આયોજન સાથે છેલ્લે વિજેતા જાહેર કરેલ શેરી ગરબાના પ્રથમ વિજેતા કાપડિયા ગ્રુપ છે, જ્યારે બીજા વિજેતા સિદ્ધિ ગ્રુપ છે અને ત્રીજા વિજેતા નવયુગ યુવક મંડળ અને કોહિનૂર ગ્રુપ એમ 2 છે। વિજેતા થયેલ દરેક સ્પર્ધકને અભિનંદન પાઠવ્યા હતા। એસ્ટાબ્લિશ થયેલા છે અને અહીંયા અમે આજે નોરતાનો પહેલો દિવસ છે, શેરી ગરબાનું આયોજન કર્યું છે। 35 વર્ષ પછી આપણે આ શેરી ગરબાને રિવાઇવ કરીએ છીએ અને બધાને ગરબા ગાવાનો મોકો આપીએ છીએ અને શેરીએ જઈ અને કોમ્પિટિશન જોવાના છે અને હરીફાઈમાં 3 નંબર આવશે છેલ્લે। આમાં 15 ટીમ છે અને અમને એવું છે કે મેં આ રિવાઇવ કરીને દર વર્ષે એને અમે આગળ લાવીએ આપણા સંસ્કૃતિને। હું યુએસએ રહું છું, પણ ખંભાતમાં અમારું એક સંઘ ફાઉન્ડેશન ચલાવી છે ને આ અમારા પ્રેસિડેન્ટ છે, ટ્રેઝરર છે, આ અમારા સેક્રેટરી છે અને બીજા જીમેશભાઈ છે એ અમારા ડિરેક્ટર છે પ્લેના। અમે કેન્સર અવેરનેસની જાગૃતિ કરીએ છીએ। આ જીમેશભાઈ શાહ છે અમારા ડિરેક્ટર છે અને બધે ગામડે અમે લોકો કેન્સરનું અવેરનેસ જાગૃતિ કરીએ છીએ, બધે કેમ્પ બી રાખીએ છીએ અને અમારા નવો પ્રોગ્રામ છે HPV વેક્સિનેશન કરવાનું, જે કેન્સરનું પ્રિવેન્શન છે એ નાની છોકરીઓને વેક્સિનેશન આપવાનું એ અમારો નવો પ્રોજેક્ટ છે। એટલે થેન્ક યુ ફોર હેવિંગ અસ।